વડોદરા રેલવે સ્ટેશન હવે આધુનિક સુવિધાઓ તરફ એક મોટું પગલું ભર્યું છે. અહીં ગુજરાતનું પ્રથમ ડિજિટલ લોન્જ શરૂ કરવામાં આવ્યું છે, જે યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધાઓ આપશે. વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ભવ્ય ઉદઘાટન સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોન્જ શરૂ થતા હવે યાત્રીઓને આરામદાયક અને આધુનિક સુવિધાઓ સ્ટેશન પર જ ઉપલબ્ધ બનશે. આ ડિજિટલ લોન્જમાં એક સાથે 25 થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. સાથે જ એરપોર્ટ જેવી સુવિધાઓ, આરામદાયક બેઠકો અને ડિજિટલ સેવાઓ યાત્રીઓને આપવામાં આવશે, જે મુસાફરીને વધુ સુવિધાજનક બનાવશે. ગુજરાતમાં પ્રથમ વખત આવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. ભારતીય રેલવે બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સયાજીગંજના ધારાસભ્ય કેરુ રોકડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, આજે વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત વડોદરાથી કઈ રીતે હોઈ શકે એનું પ્રતિબિંબ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનની અંદર એક આજે ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે કોઈ મુસાફર હોય, પોતાના નોકરી ધંધા અર્થે તેઓ ટ્રાવેલ કરી રહ્યા હોય, ટ્રાવેલ કરવા સમયે એમને 2 મિનિટ આરામ કરવો હોય, એમને મીટિંગ કોઈ અર્જન્ટ અટેન્ડ કરવાની હોય કે લેપટોપની અંદર એમને કામ કરવું હોય, ત્યારે જે પ્રકારે એરપોર્ટની અંદર આપે સુવિધા જોઈ રહ્યા છો, એવી જ સુવિધા અહીંયા VVIP લોન્જ જેવી ડિજિટલ લોન્જની અંદર આ સુવિધા છે. અને આ લોન્જની અંદર એ વ્યક્તિ પોતે લેપટોપમાં કામ કરી શકે, નાસ્તો પાણી કરી શકે, અને ફ્રેશ થવું હોય, નાહવું હોય તો શાવરની પણ વ્યવસ્થા અહીંયા છે. અને એને 2-4 કલાક જો આરામ કરવો હોય તો નેપ માટેની પણ એક સારી એવી બેડની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. આજે ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી એવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન માટે જ્યારે ઊભી થઈ હોય, ત્યારે વડોદરાના તમામ પેસેન્જર્સને હું શુભકામનાઓ પાઠવું છું. અને આ સુંદર સુવિધા બદલ રેલવેના અધિકારી શ્રી DRMC અને તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. આજે રેલવે સ્ટેશન ખાતે, વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇન્ડિયાનું બીજું અને ગુજરાતનું પહેલું એક્ઝિક્યુટિવ લોન્ચ, જે આપણે માત્ર આજ સુધી એરપોર્ટ પર જોઈ છે, આવી એક્ઝિક્યુટિવ લોન્ચ આજે સાંસદ